નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. હિંમતનગરના નવલપુર ભાટોડા ગામ નજીક પસાર થઈ રહેલી એક મુસાફરોથી ભરેલી ખાનગી લક્ઝરી બસ આગળ જઈ રહેલા એક અજાણ્યા ભારે વાહનની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. સાબરકાંઠાના હિંમતનગર શામળાજી હાઈવે પર વાહનોની બેફામ ગતિ ફરી એકવાર મુસાફરો માટે કાળ સાબિત થઈ છે. નવલપુર ભાટોડા નજીક બનેલી આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અથવા તો આગળ જતા ભારે વાહને અચાનક બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. બસ ભારે વાહનની પાછળના ભાગે એટલી જોરથી ભટકાઈ હતી કે ડ્રાઈવર સાઈડનો આખો ભાગ દબાઈ ગયો હતો. અકસ્માત થતા જ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બસની અંદર ઊંઘી રહેલા મુસાફરો કંઈ સમજે તે પહેલા જ લોહી લુહાણ હાલતમાં પટકાયા હતા. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક બસના ઇમરજન્સી ગેટ અને બારીઓમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતમાં નાની મોટી ઈજા પામેલા તમામ 15 જેટલા દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે હિંમતનગરથી 108ની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ 3 થી 4 મુસાફરોની હાલત ગંભીર હોવાનું સિવિલના તબીબો જણાવી રહ્યા છે. બીજી તરફ અકસ્માત સર્જાયા બાદ બસ જેની પાછળ અથડાઈ હતી તે અજાણ્યું ભારે વાહન કે ડમ્પર અંધારાનો લાભ ઉઠાવીને હાઈવે પરથી નાસી છૂટ્યું હતું. ગામભોઈ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા તેમજ આસપાસની હોટલોના સીસીટીવી ફૂટેજ મેળવીને તે અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી દીધી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.